દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લા માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે। આ વિસ્તારના આદિજાતિ ખેડૂતોની વર્ષો જૂની પાણીની સમસ્યાનો હવે કાયમી અંત આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા તાપી જિલ્લાને રૂપિયા 1600 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ ધરી છે। આ અંતર્ગત ઉકાઈ જળાશય પર આધારિત મહત્વાકાંક્ષી ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ યોજનાનો સીધો લાભ સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાના 136 જેટલા ગામોને મળશે। અગાઉ ઉનાળા દરમિયાન પાણીની અછતને કારણે ખેડૂતોને રોજગારી માટે શહેરો તરફ હિજરત કરવી પડતી હતી, પરંતુ હવે સિંચાઈની સુવિધા મળતા આ સમસ્યા હવે ભૂતકાળ બનશે। સાથે જ મુખ્યમંત્રીએ બોરીસવર ઉદ્વહન યોજનાનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું। राज्य सरकारना आ अभिगमथी आदिजाति विस्तारोमां कृषि क्रांति आवशे अने खेडूतो आर्थिक रीते सद्धर बनशे तेवो विश्वास स्थानिक मंत्रीओ अने खेडूतोए व्यक्त कर्यो। योजना तरीके आपणे आजे जाहेरात करी छे एनुं भूमिपूजन कर्युं छे। कुल मिला के 136 गामोमां पाणी मळवानुं छे। आ खूब मोटी योजना छे। तापी जिल्लाना आदिवासी भाई बहनों माटे आ एक खूब मोटी जीवादोरी समान बनीने रहेवानी छे। हूँ माननीय मुख्यमंत्री श्रीनो आभार मानु छूं अने साथे साथे हर्षभाई अने अमारा सिंचाई मंत्री ईश्वरभाई ने पण आभार मानु छूं कि मारा प्रभारी जिल्ला में एक अमारा आदिवासी समाज माटे आ खूब मोटी योजना आशीर्वादरूप बनीने रहेशे। पहले अमे एक ज सीजन खेती करता था, हवे 12 मास अमे खेती करूँ। हवे पहला उनाळामां अमे बीजी जग्याए काम पर जवा पड़तुं हतुं, हवे पाणी सारूं आपता छे એટલે હવે ખેતી કરું। છોકરાને ભણવાનું સારું અને અમને બી સારું, મજૂરી જવા બીજી જગ્યાએ નહીં પડે।